તો અમરેલીના બિલ્ડરના પુત્ર રવિ પાનસુરિયાના ગુમ થવા મામલે ટ્વિસ્ટ આવ્યું છે, જેમાં આરોપી દીક્ષિત પટેલે મીડિયા સમક્ષ આવીને મોટો ખુલાસો કર્યો હતો। મને ફસાવવા માટે રવિએ અંતિમ ચિઠ્ઠીમાં મારું નામ લખ્યું। દીક્ષિત પટેલે રવિ અને તેના પિતા પર જ છેતરપિંડીનો આરોપ લગાવ્યો। મિલકત સુરેશ અને રવિએ ખોટી સહીઓ કરીને વેચી હોવાનો પણ આરોપ લગાવ્યો। સુરેશ અને રવિ પાનસુરિયાની વડોદરાની સાઇટમાં રોકાણ કર્યું હતું। રવિ અને તેના પિતા વિરુદ્ધ હરણ પોલીસમાં અરજી પણ કરી હતી। કે આ બધા પૈસા અમે વ્યાજે તો 11 મહિનાની અંદર દીક્ષિત પટેલ જ્યારે કસ્ટડીમાં હતા તો વ્યાજ લેવા કોણ ગયું? 11 મહિના પછી આ બીજા 7 મહિના હું અત્યારે બહાર છું। 7 મહિનાની અંદર એમની જોડે મારે ઓછામાં ઓછી 1.5 મહિનાની અંદર જૂન અને જુલાઈ મહિનાની અંદર 7 થી 8 વખત મિટિંગ થઈ છે। એ મિટિંગની અંદર મારો ઓડિયો ક્લિપ મેં સર્વેને આપી છે। એ ઓડિયો ક્લિપની અંદર મને વાઘોડિયાની જમીન, હરણીની જમીન આનો દસ્તાવેજ કરી આપ્યું। એવી રીતે ફોસલાવીને મને ટકાઈ રાખ્યો અને છેલ્લે મને મારી જોડથી એ લોકોએ 4 કરોડ રૂપિયાના બીજા ચેક લીધા હરણીની જમીનનો દસ્તાવેજ કરવા માટે। એ ચેકો પણ મેં એમને આપેલા છે। એ ચેકની પાછળ મેં ઉલ્લેખ કરેલો છે કે હરણીની જમીન પેટે મેં ચેકો આપ્યા છે। એટલે આ રીતે એ લોકોએ મને ફોસલાવીને ટાઈમ ખેંચ્યો હતો। પછી એ લોકોનો પ્રત્યુત્તર હું ફરી છેલ્લે મળવા ગયો ત્યારે મનીષ પાનસુરિયાએ મને એવું કહ્યું તમારાથી થાય એ કરી લો। અને રવિનો જે ઓડિયો છે એ 18 તારીખનો ઓડિયો છે, ઓડિયો ક્લિપ છે। મેં આપ સર્વને જે મોકલી છે એ ઓડિયો ક્લિપ, એ ઓડિયો ક્લિપના આધારે આપણે ખ્યાલ આવી જશે કે એને મને તે વખત જ ધમકી આપી દીધેલી કે દીક્ષિતભાઈ તમે કશું પણ એક્શન લેશો તો હું કંઈક આવું કરીશ। એ ઓડિયોમાં સ્પષ્ટ રવિભાઈ બોલતા જણાય છે। હું તો અત્યારે કહું છું કે આજ દિન સુધીમાં મને 1 પણ રૂપિયો વ્યાજ અમે લીધું નથી ભાઈ પાસેથી। અને એવા કોઈ પણ એ પુરાવા રજૂ કરે તો હું આ મારી મિલકત છોડી દેવા માટે હું તૈયાર છું। ફરિયાદની પ્રાથમિક તપાસ પૂર્ણ થઈને જ્યારે આરોપીને એવું ખબર પડી ગઈ છે કે હવે પોલીસની જે કાર્યવાહી છે એમાં એ પહોંચી નથી શકતા અને પોલીસ પાસે હવે તમામ પ્રકારના તમામ દસ્તાવેજો આવી ગયા છે। રેકોર્ડ ઉપર બેંકના ટ્રાન્ઝેક્શનમાં જ અમારી પાસે તમામ સ્ટેટમેન્ટ્સ છે, જે સ્ટેટમેન્ટ્સથી એ પ્રસ્થાપિત થાય છે કે કરોડો રૂપિયાનો બેન્કિંગ વ્યવહાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી થયેલો છે, સામે કોઈ પણ રકમ પરત આવી નથી। દસ્તાવેજ અને બાનાખાત કરવા માટેના મિલકત આપવાના માટે એમને પહેલાં તો પૈસા બેંક ટ્રાન્સફરથી મેળવ્યા અને પછી પૈસા મેળવ્યા પછી આ છેતરપિંડી કરવાનો એક આર્થિક મોટો ગુનો જ્યારે આરોપીઓએ આ સમગ્ર પરિવારજનોએ મળીને કર્યો છે, ત્યારે હવે પોલીસ તપાસના અંતે જ્યારે FIR થાય એવી પરિસ્થિતિ હોય અને કોઈ પણ રીતે રાજકીય વર્ગનો ઉપયોગ કરીને પણ જ્યારે આરોપીઓને કોઈ પણ પ્રકારનો કોઈ લાભ નથી મળી શક્યો, ત્યારે હવે તેઓએ દીક્ષિતભાઈ અને તેમના પરિવારજનો સામે ખોટા આક્ષેપો કર્યા છે। તમારે મારા પર એક્શન લેવી તો હું તમને છૂટ આપું, 4 દિવસનો ટાઈમ આપું, તમે મારા પર એક્શન લઈ લો, જાઓ। અમારે એક્શન લેવી નથી દીક્ષિતભાઈ કે તમે અંદર હતા ત્યારે એક્શન લીધી હોત તો તમારે અમુકનું વધારે થતા। અમારે એવો વિચાર છે અરે અંદર હતો તારે લીધી હતો કશો વાંધો નતો। લો હું તમને કહું અમારે છું, એવા વિચાર જ નથી કોઈ દિવસ કે તમારી ઉપર હું તમને અત્યારે કહું છું કે એક્શન લેવી હોય તો મને કોઈ ચિંતા નહીં। હું તમને સમય આપ્યો છે મેં, હવે મારો જો મને એક જ વસ્તુ જોઈએ છે, મને તો મારો હિસાબ મળી ગયો, મારું કામ પૂરું, મારે કશું એક્શન લેવાની જરૂર નહીં પડે। હિસાબ નહીં મળ્યો તો આ વખતનામાં હું હવે કચાશ નહીં રાખું, કારણ કે હું ગોળ ગોળ છેલ્લા મારા નીકળ્યા પછી 3 મહિનાથી હું ગોળ ગોળ ફરું છું। 3 મહિનાથી નહીં દીક્ષિતભાઈ, એમાં ગયા મહિને તો આપણે પેલી જમીન ફાઇનલ થતું હતું બધું, તેમાં ફાઇનલ ની અંદર મેં 4 કરોડ રૂપિયાના ચેકો તમને આપી રાખ્યા છે। મેં એ પાછળ કેમ લખ્યું હતું? ચેકો આપ્યા છે, દસ્તાવેજ નથી થતા દીક્ષિતભાઈ કે આખા વડોદરામાં ચેક પાસ અરે ભાઈ બધું ચેક પાસ થઈ રીતે અને ના થયો તો દસ્તાવેજ પછી દસ્તાવેજ થાય ને માથે ઉભા રહીને દસ્તાવેજ કરવાનો। હું આ તમને કહું છું, મારા પૈસા આપેલા છે તો દસ્તાવેજ નહીં થતો મારો। સેમ ડે સેમ ટાઈમ દસ્તાવેજ કરવાનો હતો, આપણે એવું નતું કે એક દિવસ ખમીને દસ્તાવેજ કરવાનો હતો। તો મેં સેમ ડે કહ્યું છે હજુ કે હું કેવી રીતે અત્યારે વાત કરાવું કોન્ફરન્સમાં કે આ 4 કરોડ રૂપિયા ચેક પાસ કરાવી દઉં છું, તમે દસ્તાવેજ કરવા આવવાના છો? અત્યારે લઉં બોલાડો તમે કહો તો? એ હવે આપણે એ વસ્તુમાં જવાનું જ નથી તો શું, આપણે વાઘોડિયા જમીન વાળી જે છે એમ આપણે જઈએ। હા ના, વાઘોડિયા વાળું તો તમારું ક્લિયર નથી, મેં તપાસ કરી લીધી, હું જાતે જઈને આવ્યો છું ગઈકાલે જ। એમાં શું ક્લિયર નથી? નથી હું તમને કહું, એમાં પેલી તમારી જે બેંકની લોન છે ને અને એ ભરાય નહીં ત્યાં સુધી તમારું ટાઇટલ ક્લિયર નહીં આવે। એ તો ભરવાનું છે ને, મારે અમુક ટકા લેવાનું થશે ને તમારી પાસે, મારી પાસે થોડું કઈ એટલાની જમીન મારે હું તમને એ જ કહેવા માંગુ છું કે જે લેવાના થાય એ અત્યારે હું તમને અત્યારથી કહી દઉં છું કે મારે અત્યારે હું કઈથી પૈસા લાવું હવે? આ પૈસા મેં બીજેથી વ્યવસ્થા કર્યા હતા 4 કરોડ રૂપિયા। એ વખતે તમે ખાલી પાસ કરી દીધો ને ચેક દસ્તાવેજ થઈ ગયો દીક્ષિતભાઈ। અરે ભાઈ ના થાય એ રીતે તમે જેવું કહો છો ને એવું, જેને પૈસા આપ્યા છે ને આજે બરોડાની અંદર એટલું બધું ચીટિંગ થાય છે કે જેની કોઈ તમે કલ્પના ન કરી શકો, એટલું ચીટિંગ અત્યારે બરોડામાં બિલ્ડરો દ્વારા થઈ રહ્યું છે।